શ્રેણી 7 ગણિત વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.3ના દાખલા જોયા હતા. હવે આગળ આપણે અપૂર્ણાંકનો ભાગાકાર જોઈશું. એમાં સૌથી પહેલાં વ્યસ્ત સંખ્યા સમજીશું. જો બે શૂન્યેતર સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તો તે બે સંખ્યાઓ એકબીજીની વ્યસ્ત સંખ્યા કહેવાય. શૂન્યેતર સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા. શૂન્ય સિવાયની જો કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરીએ અને જવાબ 1 આવે તો એ બંને સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય છે. હવે આપણે અપૂર્ણાંકનો વ્યસ્ત જોઈશું. તો અપૂર્ણાંકનો વ્યસ્ત મેળવવા માટે અપૂર્ણાંકના અંશ અને છેદની અદલાબદલી કરવામાં આવે છે. દાખલા તરીકે 5 નવમાંશનો વ્યસ્ત તો 9 પંચમાંશ. હવે અહીંયા જો 5 અંશમાં છે તો એ છેદમાં આવી ગયા, છેદમાં 9 છે તો અંશમાં આવી ગયા. એ જ રીતે 9 પંચમાંશનો વ્યસ્ત 5 નવમાંશ. હવે એક અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક વડે ભાગાકાર કરવા માટે અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે. દાખલા તરીકે એક અપૂર્ણાંક છે 3/4 ભાગ્યા 3. 3ના છેદમાં કંઈ નથી એટલે 1 ગણાય. એટલે અહીંયા 3/4 ભાગ્યા 3/1. આ બે અપૂર્ણાંકોનો ભાગાકાર છે. તો 3/4 એમના એમ ભાગ્યાની જગ્યાએ ગુણ્યા, કેમ કે વ્યસ્ત કરવાના છે આપણે. અને 3/1નો વ્યસ્ત 1/3. અહીંયા 3/3નો છેદ ઉડી જશે. અંશમાં વધે 1, છેદમાં વધે 4 એટલે 1/4 જવાબ. બીજું ઉદાહરણ જોઈએ. 1/3 ભાગ્યા 5/6. આ બંને અપૂર્ણાંકનો ભાગાકાર છે. તો આપણે પહેલાં અપૂર્ણાંકને એમના એમ રાખીશું, ભાગ્યાની વ્યસ્ત ગુણ્યા કરીશું અને 5/6ની વ્યસ્ત 6 પંચમાંશ કરીશું. અંશનો ગુણાકાર અંશમાં કરો 1 ગુણ્યા 6, છેદનો ગુણાકાર છેદમાં 3 ગુણ્યા 5. અહીંયા 3 દૂ 6 છેદ ઉડી જાય છે. તો અંશમાં વધે 2 એકા 2, છેદમાં વધે 5 એટલે કે 2 પંચમાંશ એ જવાબ. પ્રયત્ન કરોના 3 દાખલા છે, તમે જાતે ગણજો. અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ભાગાકાર છે. સ્વાધ્યાય 2.4 જોઈશું. દાખલા નંબર 1 શોધો. હવે એમાં હું તમને 2 દાખલા ગણાવીશ. ચોપડીમાં કુલ 6 દાખલા છે. એમાંથી હું તમને 2 ગણીને બતાવું છું. 14 ભાગ્યા 5/6. 14ના છેદમાં કંઈ નથી એટલે આપણે 1 સમજીએ. ભાગ્યા 5/6 એટલે અહીંયા 2 અપૂર્ણાંકનો ભાગાકાર કરવાનો થયો. પહેલો અપૂર્ણાંક 14/1 એમના એમ ભાગ્યાની વ્યસ્ત ગુણ્યા અને 5/6નો વ્યસ્ત 6 પંચમાંશ. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. અહીંયા છેદ ઉડતા નથી એટલે સીધો ગુણાકાર કરીશું. 14 × 84 અને છેદમાં 5 એકા 5. 84 ભાગ્યા 5 કરીએ તો 16.4 પંચમાંશ જવાબ. બીજો જુઓ દાખલો. 3 ભાગ્યા 2.1/3. 3ના છેદમાં કંઈ નથી એટલે 1, ભાગ્યાના ભાગ્યા. હવે આ 2.1/3 એ મિશ્ર અપૂર્ણાંક છે. એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 3 દૂ 6, 6માં અંશ 1 ઉમેરાય એટલે 7, 7/3. એટલે હવે અહીંયા 2 અપૂર્ણાંકનો ભાગાકાર થયો. પહેલો અપૂર્ણાંક 3/1 એમના એમ જ ભાગ્યાની વ્યસ્ત ગુણ્યા અને 7/3નો વ્યસ્ત 3/7. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. અંશનો ગુણાકાર થશે 3 તરી 9, છેદનો ગુણાકાર 7 એકા 7 અને ભાગાકાર કરીએ તો 1.2 જવાબ. દાખલા નંબર 2. એની પહેલાં આપણે રકમ જોઈશું. નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. આ ખૂબ સહેલું છે. એમાં અહીંયા ચોપડીમાં 7 દાખલા છે, પણ એમાંથી હું તમને 3 ગણીને બતાવું છું. બાકીના તમારે જાતે ગણવાના છે. 5/8 એનો વ્યસ્ત કરો તો 8 પંચમાંશ. છેદ અંશમાં આવી જાય, અંશ છેદમાં આવી જાય. બરાબર. હવે 8 પંચમાંશ એમાં અંશ કેવો છે? મોટો. જો અંશ મોટો હોય તો શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. અહીંયા જુઓ 6 પંચમાંશ, એની વ્યસ્ત થશે 5/6. 5/6માં આપણે જોઈએ કે અંશ કેવો છે? નાનો, માટે કેવો કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. બીજી સંખ્યા જુઓ 1/8. એનો વ્યસ્ત કરો તો 8ના છેદમાં 1 એટલે કે 8 જ કહેવાય, જે પૂર્ણ સંખ્યા છે.
તો આ રીતે તમે બીજા દાખલા ગણજો. દાખલા નંબર 4 એમાં શોધો છે, દાખલા નંબર 3 શોધો. હવે એમાં હું તમને અહીંયા પણ 2 દાખલા ગણીને બતાવું છું. ચોપડીમાં એમાં પણ 6 દાખલા છે, આપણે 2 ગણીશું. 6/13 એટલે કે 6/13 એક અપૂર્ણાંક છે, ભાગ્યા 7. 7ના છેદમાં કંઈ નથી એટલે 1 આવી જશે, બાકી બધું એમ જ લખી દેવાનું. હવે 6/13 એ પહેલો અપૂર્ણાંક એમ જ લખીશું, ભાગ્યાની વ્યસ્ત ગુણ્યા કરી દેવાની, અને 7/1 એની વ્યસ્ત 1/7. અંશનો ગુણાકાર અંશમાં 6 × 1, છેદનો ગુણાકાર છેદમાં 13 × 7, 6 × 6 13 × 91. બીજો દાખલો જુઓ, 4.3 આ મિશ્ર પૂર્ણાંક છે, ને ટૂંકમાં ફેરવીએ તો 7 × 28. 28માં અંશના 3 ઉમેરો એટલે 31, 31/7 ભાગ્યા 7ના છેદમાં કંઈ નથી એટલે 1, 7/1. 2 અપૂર્ણાંકનો ભાગાકાર, આ અપૂર્ણાંક એમ જ લખવાનો 31/7 ભાગ્યાના ગુણ્યા થઈ જાય વ્યસ્ત, અને 7/1 વ્યસ્ત 1/7. અંશનો ગુણાકાર અંશમાં 31 × 1, છેદનો ગુણાકાર છેદમાં 7 × 7, 31 × 1 31, છેદમાં 70 49. દાખલા નંબર 4 એમાં પણ શોધવાનું છે, શોધો. એમાં પણ આપણે ચોપડીમાં જોઈએ કે લગભગ 8 દાખલા છે, તો આપણે અહીંયા 2 દાખલા જોઈશું. 2.1 ભાગ્યા 3/5 આ મિશ્ર પૂર્ણાંકને ટૂંકમાં ફેરવો, 3 દુ 6, 6 ને 1 7/3 ભાગ્યા 3/5. 2 અપૂર્ણાંકનો ભાગાકાર, આ પહેલો અપૂર્ણાંક ડાબી બાજુનો એનાય લખવાનો, ભાગ્યાની વ્યસ્ત ગુણ્યા 3/5ના વ્યસ્ત 5/3. અંશનો ગુણાકાર કરીએ તો 7 × 5, છેદનો ગુણાકાર 3 × 3. અહીંયા છેદ નથી ઉડતા એટલે અંશમાં 7 × 5 = 35, અને છેદમાં 3 તરી 9, એટલે કે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો તો 3.89. આગળ જોઈએ બીજું, 3.1 ભાગ્યા 1.2 બંને મિશ્ર સંખ્યાઓ છે, તો એને પહેલાં આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીએ. 5 તરી 15, 15માં અંશના 1 ઉમેરાય તો 16, એટલે કે 16/5 ભાગ્યા 3 × 1 3, એમાં અંશના 2 ઉમેરાય તો 5, એટલે કે 5/3. 16/5 એમ જ ભાગ્યાની વ્યસ્ત થઈ ગઈ ગુણ્યા 5/3ની વ્યસ્ત 3/5. અંશનો ગુણાકાર કરીએ તો 16 × 3, છેદનો ગુણાકાર 5 × 5, 16 તરી 48, પાયો 25. ભાગાકાર કરો તો 1.2325 જવાબ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.4 પૂરું થાય છે. હવે આપણે દશાંશ સંખ્યાઓ સમજીશું, જે નવો મુદ્દો છે. એના માટે આપણે ચોપડીમાં પાના નંબર 46 પરનું કોષ્ટક સમજીશું. હવે ચોપડીમાં પાના નંબર 46 પર જે કોષ્ટક છે એ આપણે સમજીએ. તો આ કોષ્ટકમાં આપણે જોઈએ છે કે સ્થાન કિંમતના વિસ્તૃત સ્વરૂપને આધારે દશાંશ સંખ્યા લખેલી છે. હવે સ્થાન કિંમતમાં અહીંયા જુઓ 100, દશક અને એકમ. ઉલટું જુઓ તો એકમ, દશક અને 100. પછી અહીંયા દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, અને આ બધા સ્થાન મળીને જે સંખ્યા બને છે એ છેલ્લા ખાનામાં છે. બરાબર. હવે જો અહીંયા પહેલી સંખ્યા જુઓ તો 100ના સ્થાનમાં 2, દશકના સ્થાનમાં 5 અને એકમના સ્થાનમાં 3, દશાંશના સ્થાનમાં 1, શતાંશના સ્થાનમાં 4 અને સહસ્ત્રાંશના સ્થાનમાં 7. તો સંખ્યા બધી ભેગી કરીને લખો તો 253. પછી દશાંશ સ્થળ એટલે પૂર્ણાંક 147 સહસ્ત્રાંશ, 253.147. તો આ રીતે બીજી સંખ્યા તમારે જાતે લખવાની છે, હું સમજાવું. 629, 6 2 9 એટલે 629. પછી પૂર્ણાંક આવશે એટલે દશાંશ સ્થળ આવશે 321 સહસ્ત્રાંશ. અહીંયા આ સ્થાનમાં 0 છે 100ના સ્થાનમાં, એટલે એ સ્થાન નહીં વંચાય અહીંયા દશકથી, એટલે 43.192 સહસ્ત્રાંશ. આ રીતે તમે 2 સંખ્યા જાતે લખશો, મેં કરીને બતાવી છે. હવે બીજી સંખ્યાઓ અહીંયા આપેલી છે, આપણે એના આધારે ઊંધું કરવાનું છે. એના જે વિસ્તૃત સ્વરૂપના સ્થાન છે એમાં સંખ્યાઓ લખવાની છે. દાખલા તરીકે અહીંયા જોઈએ 514 પૂર્ણાંક 251 સહસ્ત્રાંશ.
બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે આ 1 એટલે સહસ્ત્રાંશના સ્થાનમાં, 5 એટલે શતાંશનું સ્થાન, 2 એટલે દશાંશનું સ્થાન, પછી 4 એટલે એકમનું સ્થાન, 1 એટલે 100નું સ્થાન. તો 1 એટલે દશકનું સ્થાન અને 5 એટલે 100નું સ્થાન. તો 100ના સ્થાનમાં 5 આવશે. તો આ રીતે તમે બાકીની સંખ્યાઓ વાંચી સમજજો અને બાકીના સ્થાન કોષ્ટકમાં જાતે પૂર્ણ કરજો. શ્રેણી 7 ગણિત છેલ્લા વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક જોયો હતો. હવે આજે આપણે સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ જોઈશું. અહીંયા એક ઉદાહરણમાં એક દશાંશ સંખ્યા લીધી છે 253.417 સહસ્ત્રાંશ. હવે આ સંખ્યાનું આપણે વિસ્તૃત સ્વરૂપ જોઈશું. હવે આ સંખ્યાને આપણે પહેલાં બધા સ્થાન સમજીશું. દશાંશ સ્થળ પહેલાં એકમ, દશક અને 100 એવા 3 સ્થાન છે. અને દશાંશ સ્થળ પછી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એ પણ 3 સ્થાન છે. તો આપણે હવે એના સ્થાન પ્રમાણે એનું વિસ્તૃત સ્વરૂપ જોઈશું. હવે આપણે અહીંયા જોઈએ કે 100ના સ્થાનમાં 2 આવે છે, તો 2 ગુણ્યા 100 એનું વિસ્તૃત સ્વરૂપ, વત્તા દશકના સ્થાનમાં 5 એટલે 5 ગુણ્યા 10, વત્તા એકમના સ્થાનમાં 3 એટલે 3 ગુણ્યા 1, વત્તા દશાંશ સ્થળ પછી 4 છે એ દશાંશનું સ્થાન છે એટલે 4 ગુણ્યા 1 દશાંશ, વત્તા શતાંશના સ્થાનમાં 1 એટલે 1 ગુણ્યા 1 સોયાંશ, વત્તા સહસ્ત્રાંશના સ્થાનમાં 7 છે માટે 7 ગુણ્યા 1ના છેદમાં 1000. તો આ રીતે આપણે સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ કરી શકીએ. હવે આપણે દશાંશ સંખ્યાની સરખામણી જોઈશું. એમાં પણ આપણે એક ઉદાહરણ લઈશું. જ્હોન પાસે 15.50 રૂપિયા છે. સલમા પાસે 15.75 રૂપિયા છે. કોની પાસે વધુ પૈસા છે? તો આપણે જોઈએ કે 15.50 અને 15.75. અહીંયા આપણે દશાંશ સ્થળની ડાબી બાજુના દશાંશ ચિહ્નોની સરખામણી કરીશું તો બંને અંકો 15 સરખા છે. હવે આપણે દશાંશ સ્થળ પછી જમણી બાજુના અંકોની સરખામણી કરીશું તો જમણી બાજુનું પહેલું સ્થાન એટલે દશાંશ, એમાં અહીંયા 5 છે, જ્યારે આ બાજુ બીજી સંખ્યામાં દશાંશ સ્થળ પછી દશાંશના સ્થાનમાં 7 છે. તો 5 કરતાં 7 મોટા છે, એટલે કે 15.50 કરતાં 15.75 એ મોટી સંખ્યા છે. માટે 15.75 એટલે સલમા પાસેના રૂપિયા, એટલે સલમા પાસે વધુ પૈસા છે. તો આ રીતે આપણે સરખામણી કરી શકીએ. હવે આપણે થોડીક ઝડપથી સરખામણી કરીશું 2-3 સંખ્યાઓની, એટલે આપણું થોડું પુનરાવર્તન થઈ જાય. ઝડપથી સરખામણી કરો. 35.63 અને 35.67. હવે આમાં જો દશાંશ સ્થળ પહેલાં 35 સરખા છે, દશાંશ સ્થળ પછી દશાંશમાં 6 છે, પણ શતાંશમાં 3 અને 7 છે. જુઓ, એટલે શતાંશના સ્થાન સરખાવતા 3 નાના છે 7, માટે 35.63 નાના છે 35.67 કરતાં. 20.1 અને 20.01. તો અહીંયા પણ જો દશાંશ સ્થળ પહેલાં 20 સરખા છે, દશાંશ સ્થળ પછી દશાંશના સ્થાનમાં 1 અને 0, તો દશાંશના સ્થાન જોઈએ તો 1 મોટા છે 0 કરતાં, એટલે કે 20.1 મોટા છે 20.01 કરતાં. 19.36 અને 29.36. હવે અહીંયા તમે જુઓ કે બંને સંખ્યાના દશાંશ સ્થળ પહેલાંના સ્થાનની સરખામણી કરીશું તો 19 કરતાં 29 મોટા છે, અથવા 19 નાના છે 29 મોટા છે. દશાંશ ચિહ્નની ડાબી બાજુના અંકોમાં 19 નાના છે 29 કરતાં, માટે 19.36 નાના છે 29.36 કરતાં. હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ દશાંશ સંખ્યાનો એ થોડુંક જોઈશું આપણે, કે પૈસા પછી લંબાઈ અને વજન એના નાના એકમોને તેમના મોટા એકમોમાં રૂપાંતરિત કરતી વખતે દશાંશ સંખ્યાનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે કેવી રીતે કરી શકાય તો આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 3 પૈસા એનું રૂપિયામાં રૂપાંતર કરવું હોય
તો 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, એટલે આપણે 3 ભાગ્યા 100 કરીએ એટલે રૂપિયા, અને 2 અંક પછી દશાંશ સ્થળ એટલે 0.03 રૂપિયા. 5 ગ્રામ, હવે 1 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, એટલે 5 ભાગ્યા 1000 કિલોગ્રામ, એટલે દશાંશ સ્થળ અહીંયા જોઈએ કે 1000 છે, એટલે 3 અંક પછી દશાંશ સ્થળ આવે એટલે 0.005 કિલોગ્રામ. 7 સેમી, સેમીનું મીટર કરવું છે, એટલે 1 મીટર બરાબર 100 સેમી થાય, એટલે 7 ભાગ્યા 100 મીટર, એટલે કે 0.07 મીટર. તો આ રીતે આપણે નાના એકમોને મોટા એકમોમાં રૂપાંતર કરવામાં દશાંશ સંખ્યાની જરૂર પડે છે. તો અહીંયા 3 દાખલા બીજા આપ્યા છે, એ તમે જાતે કરજો. હવે આપણે દશાંશ અપૂર્ણાંકના સરવાળા જોઈશું. 21.36 વત્તા 37.35 એનો સરવાળો કરો. તો દશાંશ સ્થળની નીચે દશાંશ સ્થળ આવે એ રીતે 2 સંખ્યા લખવાની, અને આપણે સાદો સરવાળો કરીએ છીએ એ રીતે સરવાળો કરી દેવાનો. પછી બાદબાકીમાં પણ એવું જો 29.45 ઓછા 4.56 તફાવત કરો, એટલે કે બાદબાકી કરો. તો તમે અહીંયા જો દશાંશ સ્થળની નીચે દશાંશ સ્થળ આવે એ રીતે સંખ્યા લખી દીધી છે. અહીંયા એક સ્થાન ખાલી રહે છે તો ત્યાં 0 મૂકી દીધો છે, અને પછી આપણે સાદી બાદબાકી કરીએ છીએ એ રીતે આપણે તમારે જાતે બાદબાકી કરી દેવાની. અહીંયા મેં ગણીને બતાવેલી છે, તો એ પ્રમાણે તમે જાતે પણ 2 દાખલા ગણજો. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.5. એમાં દાખલા નંબર 1, કઈ સંખ્યા મોટી છે તે જણાવો. હવે અહીંયા એક રકમ આપી છે. હવે આ દાખલા નંબર 1માં ચોપડીની અંદર આપણે કુલ 6 દાખલા છે, એમાંથી હું તમને અહીંયા 2 દાખલા ગણીને બતાવું છું. 7 કે 0.7, આ બેમાંથી કઈ સંખ્યા મોટી છે. હવે આપણે આ 7ને દશાંશ સ્થળ રૂપે લખીએ તો 7.0 લખાય કે 0.7. હવે આપણે એની સરખામણી કરવાની છે. તો દશાંશ સ્થળ પહેલાંનું સ્થાન એટલે એકમનું સ્થાન, એકમના સ્થાનની સરખામણી કરીએ તો અહીંયા 7 છે, અહીંયા 0 છે, તો 7 એ 0 કરતાં મોટા છે, માટે 7 એ મોટા છે 0.7 કરતાં. પછી બીજો જોઈએ 0.8 કે 0.88. હવે 0.8ને આપણે 0.80 પણ લખી શકીએ, અને 0.88. હવે આપણે અહીંયા જોઈએ કે દશાંશ સ્થળ પહેલાં બંનેમાં 0 છે, પણ દશાંશ સ્થળ પછીનું સ્થાન 8 છે, પણ ત્રીજું સ્થાન, બીજું સ્થાન દશાંશનું જે સ્થાન કહેવાય એ સ્થાનની સરખામણી કરીએ કે દશાંશના સ્થાન સરખા છે, એટલે શતાંશના સ્થાન જોઈશું કે 8 એ મોટા છે 0 કરતાં, માટે 0.88 એ મોટા છે 0.80 કરતાં, એટલે 0.88 મોટા છે 0.8 કરતાં. આપણે રકમમાં મૂળ 8 હતા પણ આપણે 0 મૂકેલા એટલે 0.8. દાખલા નંબર 2, દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો. હવે દાખલા નંબર 2માં પણ ચોપડીની અંદર કુલ 5 દાખલા છે, તો હું તમને અહીંયા 2 દાખલા ગણીને બતાવું છું. હવે આપણે જાણીએ છીએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે ત્રીજો દાખલો અહીંયા છે 77 રૂપિયા અને 77 પૈસા. હવે આપણે પૈસાનું રૂપિયામાં રૂપાંતર કરવું છે, એટલે રૂપિયા તો એમના એમ જ રહેશે, વત્તા આ 77 પૈસા ને 77 ભાગ્યા 100 એટલે રૂપિયા. આ 77 રૂપિયા એમ જ રહેશે, વત્તા અને દશાંશ સ્થળ રૂપે લખો તો 0.77 રૂપિયા, અને આ બેનો સરવાળો કરો એટલે 77.77 રૂપિયા. 235 પૈસા આ બીજો દાખલો છે, એને રૂપિયામાં ફેરવો તો 100 વડે ભાગો એટલે રૂપિયા થઈ જાય, અને 2 અંક પછી દશાંશ સ્થળ એટલે 2.35 રૂપિયા. પછી દાખલા નંબર 3માં 2 દાખલા છે. હવે એમાં પણ મીટર, સેમીનું મીટરમાં ને મીટરનું કિલોમીટરમાં ફેરવવાનું છે, એટલે આપણે થોડાક પ્રાથમિક માહિતી પહેલાં જોઈ લઈશું કે 10 મિલીમીટર એટલે 1 સેન્ટીમીટર કહેવાય, અને આવા 100 સેન્ટીમીટર થાય એટલે 1 મીટર કહેવાય, અને 1000 મીટર થાય ત્યારે 1 કિલોમીટર કહેવાય. આનો આપણે દાખલામાં ઉપયોગ કરીશું. હવે એમાં પહેલો દાખલો શું છે, 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો.
તો 5 સેમી અને 100 વડે ભાગો એટલે મીટર થઈ જાય. 5/100 એટલે મીટર, અને 2 અંક પછી દશાંશ સ્થળ એટલે 0.05 મીટર. એટલે આપણે સેમીનો મીટરમાં ફેરવ્યું. હવે કિલોમીટરમાં ફેરવવું છે. તો 5 સેમી એના મીટર આપણે શોધી દીધા છે, સીધા મૂકી દેવાના. 0.05 મીટર. હવે આ મીટરમાંથી આપણે કિલોમીટર કરવા છે એટલે 1000 વડે ભાગીશું એટલે કિલોમીટર થઈ જશે. એટલે હજુ 3 દશાંશ સ્થળ આગળ ખસો એટલે કુલ 5 દશાંશ સ્થળ થશે. 0.00005 કિલોમીટર. એ રીતે બીજો છે 35 મિલીમીટરને સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં ફેરવો. તો પહેલાં 35 મિલીમીટર જોઈશું. મિલીમીટરના સેન્ટીમીટર કરવા માટે 10 વડે ભાગો એટલે 1 અંક પછી દશાંશ સ્થળ એટલે 3.5 સેન્ટીમીટર. 35 મિલીમીટરના આપણે સેન્ટીમીટર ફેરવ્યા તો 3.5 સેમી આવે. હવે આ સેન્ટીમીટરના મીટરમાં કરવા આપણે 100 વડે ભાગીશું તો 3.5 ભાગ્યા 100 મીટર એટલે ફરી 2 દશાંશ સ્થળ ખસે તો 0.035 મીટર. ફરી આપણે 35 મિલીમીટરના કિલોમીટર કરવા છે તો મિલીમીટરના મીટર આપણે આગળ શોધી દીધા છે, એના એ મૂકી દઈશું 0.035 મિલીમીટર, અને એના કિલોમીટર ફેરવવા માટે 1000 વડે ભાગીશું તો હજુ 3 દશાંશ સ્થળ આગળ ખસશે એટલે કુલ 3 ને 3 6 દશાંશ સ્થળ થશે એટલે 0.00035 કિલોમીટર. હવે દાખલા નંબર 4 એમાં કિલોગ્રામમાં દર્શાવવાનું છે. આ દાખલો આપણે આગળ આ રીતનો આવી ગયો છે, અહીંયા ગણેલો તમે જોજો અને પછી જાતે ગણજો. દાખલા નંબર 5, નીચે આપેલ દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો. એમાં પણ 2 દાખલા છે, બંને ગણેલા છે. હું એક જ સમજાવું છું. 200.03 શતાંશ. હવે દશાંશ સ્થળ પહેલાં એકમ, દશક, 100 એમ 3 સ્થાન છે એટલે 100થી શરૂ થશે એટલે 2ની સ્થાન કિંમત 2 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 0 ગુણ્યા 1 વત્તા અહીંયા દશાંશનું સ્થાન એટલે 0 ગુણ્યા 1 દશાંશ વત્તા 3 એટલે શતાંશનું સ્થાન 3 ગુણ્યા 100. તો આ પ્રમાણે તમે બીજો પણ ગણી લેજો. દાખલા નંબર 7 આપણે પહેલાંની રકમ જોઈશું. દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે અને ત્યાં તે સ્થળ C તરફ જાય છે. ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. એનું અંતર બીથી 7.5 કિલોમીટર છે. બીથી Cનું અંતર 12.7 કિલોમીટર છે. અયુબ સ્થળ A પરથી સ્થળ D તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. ડીનું એથી અંતર 9.3 કિલોમીટર છે અને Cનું ડીથી અંતર 11.8 કિલોમીટર છે. તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? અહીંયા એક કાચી આકૃતિ ખાલી આપી છે ABCD. હવે મેં નોટમાં જે દોરી છે તમને બતાવું છું. આ રીતે ABCD અને જે રકમમાં અંતર આપ્યા છે એથી B સુધીનું અંતર 7.5 કિલોમીટર, બીથી C સુધીનું અંતર 12.7 કિલોમીટર, એથી ડી સુધીનું અંતર 9.3 કિલોમીટર અને ડીથી C સુધીનું અંતર 11.8 કિલોમીટર. આ બધા અંતર રકમમાં આપેલા છે. હવે આપણે પહેલાં દિનેશ માટે જોઈશું. તો દિનેશ છે એ એથી બી થઈને C જાય છે. એથી બી સુધીનું અંતર તો 7.5 કિલોમીટર અને બીથી C સુધીનું અંતર 12.7 કિલોમીટર. એટલે એથી બી થઈને C સુધીનું એટલે બંનેનો સરવાળો. એ જ પ્રમાણે આયુબ એ એથી ડી સુધીનું અંતર એનું છે 9.3 કિલોમીટર અને ડીથી C સુધીનું અંતર છે 11.8 કિલોમીટર. એટલે આયુબે એથી ડી થઈને C સુધીનું અંતર એટલા બંને અંતરનો સરવાળો. હવે તમે જો દિનેશ માટે આવે છે 20.2 કિલોમીટર અને આયુબ માટે આવે છે 21.1 કિલોમીટર. તો 21.1 કિલોમીટર મોટા છે 20.2 કિલોમીટર કરતાં, માટે આયુબે વધુ મુસાફરી કરી છે. હવે એને કેટલી વધુ મુસાફરી કરી છે? તો બંનેની બાદબાકી જેટલી એટલે કે 0.9 કિલોમીટર. હવે 0.9 કિલોમીટર છે એને મીટરમાં ફેરવવા હોય તો આપણે 1000 વડે ગુણી દઈએ. અહીંયા દશાંશ સ્થળ દૂર કરો તો છેદમાં 10 આવે, એક જીરો ઉડી જશે તો 9 ગુણ્યા 100 એટલે 900 મીટર. એટલે કે આયુબે 900 મીટરની મુસાફરી વધુ કરી છે. હજુ ચોપડીમાં આના પછી 2 દાખલા છે જાતે આવડે એવા છે, એ તમે જાતે કરજો.